ધર્મલોકમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જિંદગી ક્યારેક એવા વળાંક પર આવીને ઊભી રહી જાય છે જ્યાં આપણી સમજમાં જ નથી આવતું કે આખરે આપણાથી શું અને ક્યાં ભૂલ થઈ રહી છે। આપણે દિવસ રાત લોહી પરસેવો એક કરીને જીતોડ મહેનત કરીએ છીએ, મનમાં કોઈના પ્રત્યે ક્યારેય કોઈ દ્વેષ કે પાપ રાખતા નથી અને પોતાના પરિવારની સુખ સુવિધાઓ માટે હરસંભવ કોશિશ કરીએ છીએ, પરંતુ તેમ કાઉન્ટડાઉન છતાં એવું લાગે છે જાણે ચારે તરફથી ફક્ત નિરાશા, આર્થિક તંગી અને અસફળતા જ હાથ લાગી રહી હોય। ઘરનું આંગણું જે ક્યારેક ખુશીઓથી ચહેકતું હતું અને જ્યાં હાસ્ય ગુંજતું હતું, ત્યાં હવે વિના કોઈ નક્કર કારણ વગર કલેશ, નકારાત્મકતા અને માનસિક તણાવ રહેવા લાગ્યો છે। જે ધનને આપણે ખૂબ જ પ્રમાણિકતાથી કમાઈએ છીએ તે ઘરમાં બરકત આપવાને બદલે અચાનક મોટી બીમારીઓ, નકામા કોર્ટ કચેરીના મામલાઓ અથવા ફિઝૂલની ચીજોમાં પાણીની જેમ વહેવા લાગે છે। ક્યારેક તો મનમાં એવો ભયાનક ખ્યાલ આવે છે કે ક્યાંક આપણા હસતા રમતા ઘરને કોઈની ખરાબ કે હાનિકારક નજર તો નથી લાગી ગઈ, અથવા કોઈ ઈર્ષાળુ વ્યક્તિએ આપણી પ્રગતિ, વ્યાપાર અને ખુશહાલીને પોતાની નકારાત્મક શક્તિઓથી બાંધી તો નથી દીધીને। જ્યારે ઇન્સાન ભીતરથી પૂરી રીતે તૂટી જાય છે અને તેને આગળ વધવાનો કોઈ રસ્તો નથી સૂચતો, ત્યારે તેને લાગવા માંડે છે કે કદાચ ઈશ્વરે પણ તેનાથી પોતાનું મુખ ફેરવી લીધું છે અને તેની સાચી પ્રાર્થનાઓ હવે ઉપરવાળા સુધી પહોંચી નથી રહી। દિવસભરની અસહ્ય દોડધામ અને માનસિક બોજ પછી જ્યારે આપણે રાત્રે પથારી પર સુકૂન અને શાંતિની શોધમાં જઈએ છીએ તો ત્યાં પણ ગાઢ ઊંઘ નસીબ નથી થતી, બલકે મનમાં આવતીકાલની ચિંતા, બાળકોના સુરક્ષિત ભવિષ્યનો સવાલ, માથે ચડેલા દેવાનો ડુંગર અને આ અસહ્ય દુઃખોથી પાર પામવાની મથામણ સતત ચાલતી રહે છે। પરંતુ મારા વાલા દર્શકો, હવે તમારે માયુસ કે હતાશ થવાની રજ માત્ર પણ જરૂર નથી, કારણ કે આજે હું તમારી સાથે પોતાના દિલની ગહેરાઈથી એવી કેટલીક અત્યંત મહત્વપૂર્ણ વાતો અને એક મહાન ઉપાય શેર કરવા જઈ રહ્યો છું, જે તમારા જીવનમાં છવાયેલા આ ઘોર અંધકારને પૂરી રીતે મિટાવીને નવી આશાની રોશની ભરી દેશે। હું ભલીભાંતિ જાણું છું કે જ્યારે ઇન્સાન દરેક તરફથી હારી જાય છે, જ્યારે પોતાના જ લોકો પીઠ પાછળ વિશ્વાસઘાત કરે છે અને સમાજમાં રહેલા ગુપ્ત દુશ્મનો તમારા પર હાવી થવાની કોશિશ કરે છે, તો મનમાં કેટલી અસહ્ય પીડા અને ચુભન થાય છે। બહારથી તો આપણે દુનિયાને બતાવવા માટે કૃત્રિમ હસતા રહીએ છીએ, પરંતુ તે હસી પાછળ કેટલા આંસુ અને કેટલો ભયંકર સંઘર્ષ છુપાયેલો છે તે ફક્ત તમે જાણો છો, અથવા પછી તે ઉપરવાળો પરમાત્મા જાણે છે। આજે આપણે વાત કરીશું તમારા રસોડા અને પૂજાઘરમાં રાખેલી એક ખૂબ જ સાધારણ દેખાતી પરંતુ અત્યંત અલૌકિક, દિવ્ય અને ચમત્કારી વસ્તુ વિશે, જેનું નામ છે કપૂર। જી હા, એ જ કપૂર જેને આપણે દરરોજ પ્રભુની આરતી અને પવિત્ર અનુષ્ઠાનો માટે ઉપયોગ કરીએ છીએ। પરંતુ શું તમને અંદાજો છે કે આ નાનકડા કપૂરની ભીતર કેટલી અદ્ભુત અને શક્તિશાળી આધ્યાત્મિક ઉર્જા શક્તિ છુપાયેલી હોય છે? એમાં એ અદ્ભુત સામર્થ્ય છે જે મોટામાં મોટા કરાવેલા નકારાત્મક દોષો, વાસ્તુદોષ અને શત્રુ બાધાઓને જળમૂળથી ઉખાડી ફેંકવાની ક્ષમતા રાખે છે। આ પ્રકૃતિની એક એવી અનમોલ ભેટ છે જે સીધી બ્રહ્માંડની પોઝિટિવ એનર્જી સાથે જોડાયેલી છે। જ્યારે આપણે શત્રુઓની વાત કરીએ છીએ તો અવારનવાર આપણું ધ્યાન તેમના પર જાય છે જે સામેથી વાર કરે છે, પરંતુ અસલમાં સૌથી ઘાતક દુશ્મન તે હોય છે જે આપણી આસપાસ રહીને મીઠી વાતો કરે છે। આપણા સગા સંબંધી કે આસપાસના કેટલાક એવા લોકો જે આપણી ઉન્નતિ, આપણા નવા મકાન, ગાડી કે આપણા બાળકોની સફળતાને જોઈને ભીતરને ભીતર ઈર્ષાની ભયાનક આગમાં બળતા રહે છે। આ જ જલન જ્યારે ચરમ પર પહોંચે છે તો તે એક તીવ્ર નકારાત્મક તરંગનું રૂપ લઈ લે છે અને હવાના માધ્યમથી આપણા ઘરની સુખ શાંતિને ભંગ કરી દે છે। આને જ આપણે નજર લાગવી કહીએ છીએ, જેના ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ સૌથી પહેલા બરકતનો રસ્તો રોકાઈ જાય છે, વેપારમાં વિના કારણ નુકસાન થવા લાગે છે અને પતિ પત્નીના પ્રેમપૂર્ણ સંબંધોમાં કડવાશ આવી જાય છે। તમે ડોક્ટરોના ચક્કર લગાવીને થાકી જાઓ છો, પૈસા પણ પાણીની જેમ ખર્ચ થાય છે, પરંતુ રોગ પકડમાં નથી આવતો। આવા કઠિન દોરમાં જ્યારે ધીરજ જવાબ આપી દે છે તો ઇન્સાન સમાધાનની શોધમાં દર ભટકે છે, પાખંડીઓની જાળમાં ફસાઈને પોતાનો કિંમતી સમય અને બચ્યું કચ્યું ધન પણ ગુમાવી બેસે છે। પરંતુ હવે તમારે ક્યાંય પણ ભટકવાની બિલકુલ જરૂર નથી। આપણા મહાન સનાતન ધર્મમાં અને વેદોમાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળ રીતે બતાવવામાં આવ્યું છે। કપૂર કોઈ સાધારણ વસ્તુ નથી, તેને સાક્ષાત મહાદેવનું સ્વરૂપ અને તેમનું પ્રતીક માનવામાં આવે છે। તમે પવિત્ર મંત્ર તો જરૂર સાંભળ્યો જ હશે, કર્પૂર ગોરમ કરુણાવતારમ, એટલે કે ભગવાન શિવ જે કપૂર સમાન બિલકુલ શ્વેત અને અત્યંત પવિત્ર છે।
તે જ મહાદેવની અસીમ ઊર્જા આ કપૂરના નાનકડા ટુકડામાં સમાહિત હોય છે. જ્યારે કપૂર કોઈ પવિત્ર ભાવના સાથે બળે છે તો તે પોતાની આસપાસના આખા વાતાવરણમાં રહેલી દરેક પ્રકારની છુપાયેલી નકારાત્મકતા અને ખરાબ શક્તિઓને પોતાની પવિત્ર અગ્નિમાં ભસ્મ કરી દે છે. કપૂરની મીઠી સુગંધ બ્રહ્માંડની સકારાત્મક શક્તિઓ અને દેવી દેવતાઓની કૃપાને સીધી તમારા ઘર તરફ ખેંચે છે. તમારે બસ પૂરી શ્રદ્ધા સાથે પોતાના ઘરમાં એક ખાસ રીતે 5 કપૂર પ્રગટાવવાના છે. આ કોઈ અંધવિશ્વાસ નથી, પરંતુ એક ખૂબ જ શક્તિશાળી અને સાત્વિક આધ્યાત્મિક પ્રયોગ છે. આ ઉપાયને કરવા માટે તમારે મંગળવારના દિવસે, શનિવારની સાંજે અથવા પછી અમાસ અને પૂનમની રાત્રે કરો છો તો તેને સૌથી વધારે ફળદાયી માનવામાં આવે છે. તમારે બજારમાંથી શુદ્ધ ભીમસેની કપૂર લઈને આવવાનું છે અને તેની આધ્યાત્મિક ઊર્જા ખૂબ જ વધારે શક્તિશાળી હોય છે. તમારે તે કપૂરમાંથી 5 આખી ટીકિયા લેવાની છે અને તેની સાથે જ તમારે તમારા રસોડામાંથી 2 આખા લવિંગ લેવાના છે, જેનું ઉપરનું ફૂલ તૂટેલું ન હોવું જોઈએ. લવિંગ કોઈપણ ઉપાયની શક્તિને કેટલાય ગણી ઝડપથી વધારી દે છે. રાતના સમયે જ્યારે તમારા ઘરના તમામ સદસ્યો પોતાનું જમવાનું જમી લે અને રસોડાનું કામ ખતમ થઈ જાય, ત્યારે એકાંતમાં એક માટીનો સાફ દીવો લો અથવા તાંબા પિત્તળનું પાત્ર લો. આ દીવા કે વાસણમાં તમારે તે 5 કપૂરની ટીકિયા રાખી તેની ઉપર 2 આખા લવિંગ મૂકી દેવાના છે. ત્યારબાદ પૂજા સ્થાનની સામે આસન બિછાવીને બેસી જાવ, આંખો બંધ કરો અને બહારની બધી ચિંતાઓને ભૂલીને પોતાના ઇષ્ટદેવનું સાચા દિલથી ધ્યાન કરો. તેમની પાસે એક બાળકની જેમ માસૂમિયતથી પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારા ઘરમાં જે પણ પરેશાનીઓ, આર્થિક તંગી અને બીમારીઓ છે તેને હંમેશા માટે દૂર કરી દો. જો કોઈની ખરાબ નજર લાગી હોય તો તેને નષ્ટ કરી દો. વિરોધીઓના મનમાંથી દ્વેષ ખતમ કરો. યાદ રાખો, પ્રાર્થના કરતી વખતે દુશ્મનોનું ક્યારેય ખરાબ નથી માંગવાનું, ન્યાયનો ફેસલો ઈશ્વર પર છોડી દેવાનો છે. આ પ્રાર્થના કર્યા પછી તમે દીવાસળીથી તે કપૂરને પ્રગટાવો અને પૂરા મનથી ઓમ નમઃ શિવાય અથવા હનુમાનજીના મંત્રનો મનોમન જાપ કરો. કપૂરની સોનેરી જ્યોતને જોતા જોતા એવી કલ્પના કરો કે તમારા ઘરની બધી આર્થિક ચિંતાઓ અને મુશ્કેલીઓ બળીને રાખ થઈ રહી છે. જ્યારે કપૂર પૂરી રીતે સળગી રહ્યું હોય ત્યારે તે દીવાને સાવધાનીથી હાથમાં ઉઠાવીને તમારા આખા ઘરમાં, દરેક રૂમમાં અને ખાસ કરીને ઘરના મુખ્ય દ્વાર પર તેનો સુગંધિત ધુમાડો જરૂર બતાવો. મુખ્ય દ્વારથી જ બધી સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે. મનમાં દ્રઢ વિશ્વાસ રાખો કે દરિદ્રતા બહાર જઈ રહી છે અને લક્ષ્મીજી ઘરમાં પધારી રહ્યા છે. ત્યારબાદ દીવાને પૂજા ઘરમાં કે તુલસી ક્યારા પાસે મૂકી દો અને તેને પોતાની મેળે શાંત થવા દો. આગલી સવારે દીવામાં બચેલી રાખને ખૂબ જ આદર સાથે એકઠી કરી કોઈ લીલાછમ વૃક્ષના મૂળમાં નાખી દો અથવા સાફ પાણીમાં વિસર્જિત કરી દો. આ નાનકડા પરંતુ બેહદ ચમત્કારી ઉપાયથી ઘરમાં સુકૂનભરી શાંતિ છવાઈ જશે, પરિવારમાં પ્રેમ વધશે, નકામા ખર્ચ બંધ થશે અને વ્યાપાર નોકરીમાં નવી બરકત આવવી શરૂ થઈ જશે. જે વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવા માંગતા હતા, ભગવાનની દિવ્ય શક્તિ આગળ તેમની તમામ ચાલ વિફળ થઈ જશે અને તેઓ કાં તો પોતાની ભૂલ સ્વીકારી લેશે અથવા તમારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જશે. આ એક પરમ સાત્વિક કર્મ છે જે તમારા ઘરના આભામંડળને શુદ્ધ કરે છે અને જ્યાં પવિત્રતા હોય છે ત્યાં જ નારાયણ ખુશીઓ વરસાવે છે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરવાનું અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. આવી જ અદ્ભુત, પ્રાચીન અને જીવન બદલી નાખનારી આધ્યાત્મિક માહિતીઓ સતત મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલું બેલ આઇકન જરૂર દબાવો, જેથી દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે. કમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂર લખજો. ઈશ્વર તમારા પરિવારને હંમેશા ખુશ રાખે તેવી પ્રાર્થના સાથે ધર્મલોક તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.